સમાચાર છોટાઉદેપુરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં રસ્તાના અભાવે હાલાકી। જૂનાખાણ ગામે કોઝવે 3 વર્ષથી તૂટેલી હાલતમાં છે અને ગામમાં પ્રવેશવાનો કોઝવે તૂટતા ભારે હાલાકી સર્જાઈ। વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જવા મજબૂર બન્યા છે। રસ્તાના અભાવે એમ્બ્યુલન્સ પણ ન પહોંચી શકે તેવી પરિસ્થિતિ છે। વારંવાર રજૂઆત બાદ પણ કોઝવે ન બનતા ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો। આજે 3 વર્ષ થઈ ગયા। ધારાસભ્યને રજૂઆત કરી અને દર વખતે અમારા બાળકોને નિશાળ કેવી રીતે મેળવા આવવાનું એમ। અહીં જો પાણી આવી ગયું એટલે અમારે સીધા થઈ ઉભા જ રહેવાનું। પછી પાછા વાતો કરે કે બેટી બચાવો બેટી પઢાવો। પથરા બેટી પઢાવો હે। ગામ ચૂનાખાણ અને અમારે આંગણવાડી અને સ્કૂલ બંને સામે કિનારે છે અને અમારે નારું તૂટેલું છે। એના લીધે અમે બાળકો લાવવા પડે અને મૂકવા જવા પડે છે અને તકલીફ એટલે બહુ તકલીફ કે મહિલા સગર્ભા હોય તે બી અમારે હોસ્પિટલ લઈ જવું હોય। અહીંયા પ્રોબ્લેમ એ છે કે ગામ આજે કોઝવે છે તૂટી ગયેલો છે। વધારે વરસાદના કારણે લગભગ 1.5 વર્ષ ઉપર સમય થયો ને કોઝવે પાણીના કારણે તૂટી ગયો છે। ગામની વસ્તી બધી ગામ આખું અંદર છે કોઝવેની પેલી સાઈડે અને નિશાળ જે આપણી સરકારી શાળા છે પ્રાથમિક શાળા એ આ તરફ છે। એટલે જયારે વરસાદ વધારે હોય તો આની ઉપર પાણી આવી જાય છે ને